છે ગામને આંગણે એટલે કે સગનભાઈ પ્રેમજીભાઈ સિયાળ એમના વરડે ભગવાન રામાપીરના 12 પાસાનું શ્રીફળ લઈને આવ્યા છે અમે અમારું ગામ જાંબુડા જય પીર બાપા રામા મંડળ પ્રેમજીભાઈ સગનભાઈના વરડે શરૂઆત થતા માતાજીની હાજરી થઈ છે તો માતાજીનું સવાપળી દિવેલ બોલવાનું છે અને સવાપળી દિવેલ પોતાના ઘરે દીવો બોલવાનો છે તો જે ભાઈની દીવો બાળવાની ઈચ્છા હોય તે અહીંયા બોલ આપી જાય માં ભગવતીનું સવાપળી દિવેલ યાદ ન રહે તો 101 રૂપિયો આપી અને દિવેલ નિમિત્તે લેવામાં આવે છે તો જલ્દી સવાપળી દિવેલનો બોલ આપજો દિવેલ એટલે કે 2 દીવા બાળવાના છે 2 તો બાળતા હોય અને 4 થઈ જાય કારણ કે એ આપણે જે ભાઈની ઈચ્છા હોય એ હાથ ઓછો કરી અને બોલી જાય એટલે આગળની કાર્યવાહી આપણે માં ભગવતીના ગુણગાન 5 મિનિટ ગાવાના છે માતાજીનું સવાપળી દિવેલ ભગવતીના દિવેલ નિમિત્તે 221 રૂપિયા આરંભ છે મંડપ સર્વિસ વાળા ભાઈ તરફથી 221 રૂપિયા માં ભગવતીના દિવેલ નિમિત્તે આવે છે તો માતાજીની આરતી ઉતારવાની છે 5-10 મિનિટનો ટાઈમ લેવાનો છે કારણ કે અમારે પહેલેથી નિયમ છે કે માં ભગવતીની આરતીમાં થોડોક ટાઈમ લઈ અને બેન સુગુણાના વિભાગમાં થોડો ટાઈમ લઈ કારણ કે 12 પડસા લઈ છે એટલે 12 પડસામાં હવા બધી આખ્યા ના લે તો ફટાફટ આરતીનો બોલ આપજો આરતીનો બોલ અમે છેલ્લો લઈ છે બોલે બોલ નથી લેતા તો આપ આરતીનો બોલ આપતા રહેજો માટી દીપ જલાવો છો એ આયને રોજ મનાવો છો ઘોડને રોજ બોલાવો છો માતાને રોજ મનાવો છો अरे एक तो आधार
ખોડિયાર માતાજીની આરતીમાં 1001 રૂપિયો રામ ભરોસો મારી સાસ ભવન મારા ખોડિયાર માતાજીની આરતીમાં 2001 રૂપિયો માં છામુંડા ભરોસે ખોડિયાર માતાજીની આરતીમાં 2001 રૂપિયો માં છામુંડા ભરોસે શીખો ભાઈને આરતીનો આપણો હોય આરતીનો બોલ આગળ વધારો અને આમાં જે કાંઈ પૈસો છામુંડા ગામની અંદર રામનગર બાપાના મંદિરની અને ખોડિયાર માતાજીના મંદિર હજી બાકી છે તેમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે કરવાના અને રામનગર બાપાનું મંદિર પરિપૂર્ણ થઈ ગયું તેમની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ગયા વર્ષે તમારા વાલા આમાં જે કઈ પૈસો આવે ખોડિયાર માતાજીનું મંદિર બનાવવાનું છે હાલો એમને વપરાવાનું છે ઘણા શકો છે હાથીનો બોલ આપણે વધારો ખોડિયાર માતાજીની આરતીમાં 2001 રૂપિયો માં છામુંડા ભરોસે એ મોગલ આવે નવા
ચામુંડા પ્રોસેસ તો જે કો ભાઈને આરતીનો લાભ લેવો હોય આરતીનો પણ ફટાફટ આગળ વધારો નહીં તો પછી હો ભાઈને પૂછી આરતી આપી દઈશું બરાબર તો ખોડિયાર માતાજીની આરતીમાં 3001 રૂપિયો ये हाल मोगल भोगल ये मने सामने માં ચામુંડા પ્રોસેસ કરવાના हेलो भाई मां भगवती ની આરતીનો બોલ આગળ વધારવાની ઈચ્છા હોય તો ફક્ત 2 મિનિટ લેવાની છે અને આ તો ભાવ અને ભક્તિ અને આ શક્તિનો સાથ હોય તો 5 રૂપિયા માતાજીના નામ ઉપર કે કોઈ પણ ધર્માદાના કાર્યમાં વપરાય એટલે કે ભાવની વાત છે કારણ કે ડુંગળીનો ભાવ હોય તો આપણને મૂળ હોય ને એમ ભગવતીની હાથે ભાવ હોય તો 5 રૂપિયા વપરાય એટલે એ ભાવ અને એ ભક્તિ હશે ખોડિયાર માતાજીની આરતીમાં 5001 રૂપિયો રામ બોલશું ખોડિયાર માતાજીની આરતીમાં 5001 રૂપિયો રામ બોલશું હે આવો આવો ખોડલ માયા ખોડિયાર માતાજીની આરતીમાં 5001 રૂપિયો રામ બોલશે 2 વાર અને ભાઈ આમાં તો એવું ન હોય કે એક જ ઉતારે 5 6 મિત્ર જે કાઈ બધા ભેગા ભાઈ બંધુ મળી અને આરતીનો લાભ શકે કારણ કે આપણે મેળે જવું હોય તો કેમ કે 2-5 જણા હોય તો જાય એમ થોડા માવા ઓછા ખાઈ અને આ ભગવતીના કાર્યમાં અને ઘણા ખ્યાલમાં તો ભાઈ આરતી ઉતારતા પણ નથી અને એમ માં ભગવતી
પડ બાંધીને યાદ આવે. પણ અમારે પહેલેથી નિયમ છે કે માતાજીની આરતીનો થોડોક ટાઈમ લઈએ છીએ. ફક્ત બે કીધું હવે 1 મિનિટ લેવાની છે અમીરભાઈ. જો અને આ આપણા બેનનું જ ઘર છે ને, એટલે બેનના આંગણે મહેમાન છે. જેમ મને જલ્દી ઉતાવળ રાખજો. માં ભગવતીની આરતીમાં 5000 અને 1 રૂપિયો રામ ભરોસે. ये रेल गाड़ी रोकी माया याद करे रोके बोल मुंडा भरो ખોડિયાર માતાજીની આરતીમાં 6000 ને 1 રૂપિયો માં ચામુંડા ભરોસે 2 વાર. હલો ભાઈ, પછી કહેતાની મારે બોલ કરવું તો તમે ઉતાવળ કરી નાખી. અમે આપણે લાઈટ ને કારણે થોડુંક મોડું તો થઈ ગયું છે, તો હું ભાઈને પૂછી આરતી આપી છું મારા. પછી કહેતા ને અમારે બોલ કરવું તો તમે ઉતાવળ કરી. ये खोड़लमा તમે ये વેરાયામાં જો ચામુંડા ભરોસે 1 વાર. ખોડિયાર માતાજીની આરતીમાં 6000 ને 1 રૂપિયો માં ચામુંડા ભરોસે 2 વાર. ખોડિયાર માતાજીની આરતીમાં 6000 ને 1 રૂપિયો માં ચામુંડા ભરોસે 2 વાર. ખોડિયાર માતાજીની આરતીમાં
₹6001 માં ચામુંડા ભરોસે પોણા કહેવાય. હવે પછી આપી દઈશ. વિચાર હોય તો મને લાગે કે અવાજ આવ્યો હોય એવું સુની લઈ પાસે બોલી નાખો પછી આપી દઈશ. હાલો ભાઈ, માં ભગવતીની આરતીમાં 6001 ચામુંડા ભરોસે એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. બોલ ખોડિયાર માત કી જય. હાલો ભાઈ, જે ભાઈનો આરતીનો બોલ હોય ત્યાં બેહવાની વ્યવસ્થા છે. આ બાજુ બેહવાની ભાઈએ ખૂબ મહેનતથી અને ભાવથી પાથર્યું છે, મંડપ નાખ્યા છે. એનો આપણે લાભ લેવાનો છે. ભાઈ મંડપવાળા ભાઈ પણ અહીંયા બેઠા છે. એ હમણાં દિવ્ય રૂપે માં ભગવતીનો લાભ લીધો. તો આપણે અહીંયા આનંદથી બેહવાનું છે. કારણ કે સિટીમાં એવું હોય ઉભા ઉભા જવાનું, પણ આપણે ગામડામાં બધું નિયમ પ્રમાણે બીજા તો અહીંયા અને બહાર પાછા છે. મહારાજાના ચરણોમાં પ્રણામ. અરે મહારાજ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે પ્રધાન, ઘણો સમય થઈ ગયો છે કે આપણે આપણી નગરીમાં નગર ચર્ચા કરવા ગયા નથી. તો અત્યારે આપણા રાજની પ્રજા કેટલી સુખી છે અને કેટલી સુખી છે, વળી રાજા કેવી રીતે વર્તન કરી રહી છે. માટે ચાલો આપણે નગરીમાં નગર ચર્ચા કરવા જઈએ. ભલે મહારાજ. હે આજે
થઈ ગયું છે આપણે વાવી આવીએ ચાલો આવી આવી વાવણી કરવા હાલા ખેડૂતો વાવણી કરવા અરે પ્રધાન જી મહારાજ આ ખેડૂત લોકો આપણને જોઈ ઓળું ફરી શા માટે ઉભા છે તો તમે જઈ તેમની ખરી ખાતરી કરો ભલે મહારાજ અરે ખેડૂત ભાઈઓ આપણા મહારાજાને જોઈ તમે અવળું શા માટે ફરીને ઊભા છો અરે પ્રધાનજી તમારા મહારાજા જોઈને અવળું નથી કર્યા અમે વસ્તુ કેરે કર્યા છે રામેલા કર્યું ઘેર ભોલા ઓલા પર રામેલા કર્યું ઘેર ભોલા રે રામેલા કર્યું તો ભાઈ પાસે ફેરું તો ભાઈ તું પૈસા માટે બોલો રે ભેડે વાપસ ઘેર ભોલા વિના પરદાન ભેડે વાપસ ઘેર ભોલા રે ભેડે વાપસ ભાઈ પાસે ફેરું તો ભાઈ તું પૈસા માટે બોલો રે બધી વસ્તુઓ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો અરે પ્રધાનજી આપણા મહારાજે સાસુને સત્ય કહેવામાં રીસ તો નહીં ચડે ને પૂછતા હોય ભલે અરે મહારાજ ખેડૂત ભાઈઓ કહે છે કે સત્ય કહેશે તો આપણા મહારાજાને રીસ તો નહીં ચડે ને અરે પ્રધાનજી સાસુને સત્ય કહેવામાં કદાપી દુઃખ લાગતો નથી અને તેમ છતાં પણ સત્ય ન બોલે તો તેમને શંકર ભગવાનના સોગંદ આપીને સત્ય બોલાવો અરે ખેડૂત ભાઈઓ સત્ય કહેશો તો મહારાજાને કદાપી રીસ નહીં ચડે માટે જે હોય તે સત્ય કહો અને જો તમે સત્ય ના બોલો તો તમને શિવ શંકરના સોગંદ છે અરે પ્રધાનજી આપણા મારા પેટના વાંજ્યા છે જો વાંજ્યાના સુપર લઈ જાય તો અમારા બીબીઆર ખોટા પડે આપના મહારાજને કહો અરે મહારાજ ખેડૂત ભાઈઓનું કહેવું એમ છે કે આપણા મહારાજા પેટના વાંજ્યા છે જો એમના શુકન લઈને જાય તો એમના બિયારણ ખોટા પડે અરે પ્રધાનજી ખેડૂત ભાઈઓને કહો કે મારી લાશા લક્ષ્મીની સગુણ ત્રણ દીકરી હોવા છતાં હું વાંચ્યો કેવી રીતે કહેવાઉં છું અરે ખેડૂત ભાઈ આપણા મહારાજાને લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં વાંજ્યા કેવી રીતે કહેવાય એ તમારી દીકરી સકલનો મારો દુનિયાને અરે પ્રધાન ભાઈ દીકરી તો આજ ઘરની રહેવાય આજ પરણાવો તો પોતપોતાના સાસરે સારે જાય પાછળથી બાટો લંગડાનો પુત્ર એક હોય તો રાત ચલાવે તો એક દિવસનો તાળા દોડાય અરે મહારાજ ખેડૂત ભાઈઓનું કહેવું એમ છે કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય આજે પરણાવીએ તો કાલે પોતપોતાના સાસરે જ આવી જશે પાછળથી તો એકાદ પુત્ર હોય તો આ રાજ ચલાવે નહીં તો એક દિવસ આ રાજને મણમણના તાળા દેવાય ખેડૂત ભાઈઓની વાત કેવી સત્ય છે તો તેમને કહો કે જો આજે અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈ ખુશીથી વાવણી કરવા જાય ભલે મહારાજ અરે ખેડૂત ભાઈઓ જો આજે તમારે અવળા શુકન થયા હોય તો કાલે સવારે સવળા શુકન લઈ વાવણી કરવા જાજો શુકન લેવા અરે પ્રધાનજી જી મહારાજ આપણે એટલું સાયલા તો ઘણું જાણવા મળ્યું છે તો ચાલો આગળ ચાલીએ ચાલો હે યાર
હુરે રબારી રે વાલા પોતરા રે ગાયો ભૂખી ભાંભળા નાખે મારો દીકરો ગગલો જાય જાય ગગલા હે યા ઈ અમારો ગગલો નહીં અમારો દીકરો હો કરો ને તે તો એને બોલાવવા જો ये याद रतन काका बोलावे दुनिया हारे જય ઠાકર બેટા જય ઠાકર કાકા મારો દીકરો મેળે દે લેવો એવું મેળે તો જતો ને એટલે ગાયો ભૂખી ભાંભળા નાખે તો ગાયો લઈ નથી જવાનું ગાયું લઈને જતો તો ખરી પણ જતો હોય તો મને ખબર છે પણ હવે પાછું આવવું જોઈએ ને હવે બપોર પછી રજા યા આપણી નજમાં કોઈ દી રજા આવે કે આજ રજા આવે એ તો નો આવે તોય રાખવી પડે બરાબર ગાયો લઈને જવું પડે નકર પછી બોકરા નાખે પાટું હું કઈ ગાયું સારવા નહીં જાય બટા તે કઈ એને નીરું થયું તું પૂછડે પડો વાંધો અરે પૂછડું હું કઈ સ્પ્રિંગ વાળું હોય તો મોઢે પૂળો હોય આવે એટલે મોઢે નહીં રહે તો મોઢે બાંધું તો હળજો ખૂંદી દે નાખીને યા એને નાકમાં હળજો ન ખૂટે તો હું થાય એને મોઢે નીરો તી ખાઈ લે પાણી પાયું તું ઈંગડે ડોલ ટીંગાડી મારો દીકરો ઊંધું ઊંધું જ કામ કરે ઈંગડે ડોલ ટીંગાડે પાણી પીએ મોઢે મોઢે પાઉ તો એને ઓતરાઈ જાય એને એમ નો ઓતરાઈ જાય મોઢેથી પાણી પી લે ઈંગડે ડોલ ટીંગાડે પાણી પી જાય હા તો હવે ગાયો લઈને પડે ગાયું સારવા હું નહીં છું મારો દીકરો હા બતાતો જાય તો મારે તો આપણ બોલાવો ન હતા એને આપણ બોલે તો કે ગાયું સારવા તો નહીં છે એમાં એટલે બધા ધોકા હું કામ પસાય મને વાંધો છે એટલે હું ગાયું સારવા ન દઉં તો હું બોલાવી તારે આપણ પછી કચો ટપકો ન દેતો વાંધો ને એને આપણ બોલાવો એને આપો તો મારા આપા થાય પણ નથી ને એને બોલાવો પણ તારા આપણને તો બોલાવું ये याद रतन भाई बोलावे જય ઠાકર કેમ એકદમ તાત્કાલિકમાં બોલાવી મને તાત્કાલિક બોલાવું તો તમે મોડું કર્યું ભાઈ મોડું નથી કર્યું ઘડી ખોટે છે તો બોલાવે ભેગો એક બી આવ્યા જ નહીં કેમ કેમ અત્યાર સુધી ક્યાં હતા સોરે બેઠા હતા સવારે હું આપણે કામ હોય પછી સોરે તો અમારે તો શું કામ હોય બુઢિયા બુઢિયા ભેગા થયા ને બધા બેઠા બેઠા હોકા પીતા હતા તો એમાં હોકા પીવો મને હોકા પીવો છોકરા હોકા જેવા થતા એમ છોકરામાં શું વાંધો છે અને છોકરો દાડે થી બગડતો જાય બગડતો હે ને હું કે કેરી ભરતું છે તો બગડતો ક્યારેનો ભડકો બગડતો એટલે ખાટમાં નખાય અને ક્યાં નાખું કાંઈ નહીં, એમાં પણ છે શું વાંધો હું વાંધો નથી એમ કહ્યો ગાયો લઈને નથી જતો
ગાયું લઈને હા અને હામું થતું રહે. હે બેટા ગાયું લઈને નતો જો જોતો લે પણ. જો તો એમ તો કે છે એ પણ હું ક્યાં ના પડું જતો એમ તો હુંય કહું. તું જ કઈક ને નથી જાતો એમ. પણ ઈ આવ્યો આવીને ખાઈ પીને હું તો મેં કીધું બેટા ઊભા થા અને ગાયું લઈને પણ મેં કીધું જાવ એને ડાળો દીધો તે દીધો તે તું એ ડાળો નતો દીધો મારે તો પછી તો કઈ કેવું ને એમ નો ડાળા દીધે ગૌશાળા માં તો એને કઈ ધડ દે ખિસ્સામાંથી કાઢી દેવાય પૈસે દે છે તો ધડવા પડે હા તો ખિસ્સામાં તમે મને આપો તો હું ખિસ્સામાં તમે નાખું. કાલ 18 રૂપિયા આપ્યા હવે 18 રૂપિયા આપ્યો ને મારા ભાભી હાટુ બદલનો દડિયો લાવ્યો. 18 રૂપિયાનો દંડિયો થાય તારને 35 લઈને એમાં કાનુડો દોરેલો હોય તો મારા ભાભીને મળે આવું હતું. વાહ એવી બજાર આવે એવી જ આવે ને તો આપણે બંધ કરી દઈએ માહિતી કરવી નથી બજાર છે અત્યારનું આપણે ઘરમાં હાવ શાંતિ છે. શું શાંતિ લે એટલા વાર પરબ દિવાળી જાય એટલે જાય આખું ગામ ઘર હારા કરે આપણે કોઈ દી કર્યા ને ઘર હારે ન કરે અહીંયા પછી મારા બાપી બજાર ભજતા થૂકતા હોય ને ઢોળ ફરતા હોય આપણે કઈ બજાર ભલે ચાલુ રહ્યા છોકરાને ગાયું મૂક. જા બેટા કાઈ સરવા જા આપા હું ગાયું સારવાની છે. જો યા પેલા તે રે માલી ખીસ બી દીધો એ નહીં તમને એમ કે હું એને મેકલી દી મેકલું દાડા ડપારા ન કરાય છોકરાને પહોલાવીને કામ કરાવાય નકર અત્યારે તને ખબર છે આ જમાનો કેવો છે એવો છે અરે તારે ડબલું લે હવે ઈ રોજ લે હવારે ડબલું ડબલું લે ઈ નહીં આ દવાનું ડબલું લે કાંઈ દવાનું ડબલું ઈ લે કે તમને લેવાનો છે ને કે મને લેવાનો આપણને ન લેવડાવે હવે કે તેની પ્રકારની તમને ખબર નથી લે ખબર કેમ નથી ઈ દવાનું ડબલું ઈ તો નહીં જ લે. આપણે થોડા બે દારા ડફારા ઓછા રખાય તો મારે શું કેવું ઓલાવીને કામ કરાવે આપણે મેં એને ફોન આવી દીધું બેટા જા બેટા જા હવે તો ગાડી સાહેબ ઓપર જા આપા હું ગાયું સારવા તો નહીં. કેમ કેમ મારે વાંધો છે.